પણ ભારતીય જનતા પાર્ટીની સામે માત્ર 10% બેઠકો અત્યારે કોંગ્રેસ જીતી શકી છે। પણ આ બધા વચ્ચે ધ્યાન ખેંચે છે અપસેટ અત્યારે જોવા મળી રહ્યા છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે પરંપરાગત બેઠક હતી અથવા તો મજબૂત ગઢ એ કોંગ્રેસ છીનવી રહી છે, ક્યાંક ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી રહી છે, તો ક્યાંક કોંગ્રેસ પણ બેઠી થતી દેખાઈ રહી છે। ક્યાંક કોંગ્રેસની પરંપરાગત બેઠક ભારતીય જનતા પાર્ટી આંચકી રહી છે। ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ ક્યાં કેવા અપસેટ દેખાઈ રહ્યા છે। ચિન્નુપુર જોરશોરથી તો પ્રચારો તો થયા, પણ પરિણામો કંઈક સૂચવી રહ્યા છે ને અમુક અપસેટ સામે આવ્યા છે। અત્યાર સુધી આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ કે ગમે ત્યાં જોઈ રહ્યા છીએ કે ભાજપ આગે કૂચ કરી રહી છે, પરંતુ અમુક એવી જગ્યાઓ છે જ્યાં ભાજપને પણ હાફી જવાનો વારો આવ્યો છે। કેશોદ તાલુકા પંચાયતની બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હોય તેવા સમાચાર મળ્યા છે અને રીકાઉન્ટિંગની પણ માંગ કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં રાજકોટ મનપા વોર્ડ 16 રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે ગઈ વખતના પરિણામોમાં ભાજપ સૌથી અગ્રેસર હતું, 90% ભાજપ જીત્યું હતું બેઠકો, ત્યાં વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર થઈ છે। એટલે રાજકોટ શહેર ભાજપ માટે સૌથી મોટો અપસેટ છે। તો બીજી બાજુ અમરેલીની નાના લીલિયા તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે। તે વર્ષોથી કોંગ્રેસ પાસે હતી, તે બેઠક કોંગ્રેસે બેઠક આંચકી લીધી છે। ભાજપ પાસે ઘણા વર્ષોથી હતી, એ બેઠક કોંગ્રેસે આંચકી લીધી છે। અને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં વોર્ડ નંબર 13 છે, જ્યાં પરંપરાગત રીતે વિપક્ષના પાર્ટીઓ જીતતી હોય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે આખી પેનલ। એટલે આવા ઘણા બધા અપસેટ છે। જિલ્લા પંચાયતોમાં પણ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ગેનીબેનનો જ્યાં ગઢ છે ત્યાં કોંગ્રેસે એક બેઠક જીતી લીધી છે, જ્યાં ગઈ વખત ભાજપ જીત્યું હતું। આમ આદમી પાર્ટી પણ વિજેતા બની રહી છે। અમરેલીની 2 બેઠક જિલ્લા પંચાયતની છે, જેમાં આમ આદમી પાર્ટી વિજેતા બની છે। ભૂપત ભાયાણી જે એક બહુ મોટો ચહેરો હતો, ધારાસભ્ય હતા, પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા, એ બેઠક પર અત્યારે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે। ભાજપે એને જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ આપી હતી અને ભૂપત ભાયાણી અત્યારે પાછળ ચાલી રહ્યા છે।